તે ભત્રીજા હમણાં આપણે કોઈને અંગાત ફ્રોડ બોર્ડે નહીં કર્યો. પેલા ખબર કેવા કરતા આપણે. હવે તો પૈસા ખૂટવા માંડ્યા. આગળ રણુજી મંડળો મોયો રોહિતભાઈ ઠાકોર નું ભજન. રોહિતભાઈ ઠાકોર નું ભજન છે એને તો હું આવડતું છે. બોલી બોલી એટલે આપણે એના અંગાત ફ્રોડ કરી. એના ખાતામાં જે પૈસા હોય ને એ ઉપાડ લે. બરોબર. એટલે જો હું નાટક કરવાના, મારે નાટક કરવાના. હું નાટક કરું ને એટલે ભય પડે. હું બે ફોન થઈ એટલે તું છે ને એના પાસેથી ફોન લઈને કે એક ભાઈને ફોન કરીને આલું એમ કરીને ફોન લઈ લેજે. અને જે કોમ હોય ને આપણું એ પટાવી અને પછી કોમ પેલું કોમ્પ્લીટ કરી લે એટલે હું ઊભું થઈ જાય. હા ને સમજી ગયો ને પ્લાન? વડીલ ભાઈ તમને તો પહેલી દો ને જોયા હો. અમે હવે બાજુના ગામમાં જ છીએ. બાજુના લેજો પેલું રોહિતભાઈ ઠાકોર નું ભજન કરી આવજો. આ ભત્રીજાને આવડે. આવડાનું આવડતું છે તમે યાર. ચાલશે નહીં કરવું તમને કીધું એટલે વળી તમે પણ ઉપાત્રો. આ તો ચોક પેલું એ થઈ ગયું પાઘડી એ છૂટી જવાની તો લે પકડજો પાઘડી. ઓ ભાઈ ઓ વડીલ લ્યો જલ્દી તમારે ઘેર ફોન કરી દો. સમાચાર આલ દેવો વડીલ. કોણ નોમું હ? સોમજી. સોમભાઈ. સોમભાઈ ઉઠો. સોમભાઈ અલ્યા હું ચી લેવા એક તો. સોમભાઈ ઓ સોમભાઈ ઓ વડીલ અલ્યા બોલો તો ખરા. અલ્યા પોણી નહીં આપલા તો પોણી હોત તોય ઓન ઉઠાડો. છોકરાઓને દાખલો બે. ઓય ઓ સોમભાઈ. ઓ સોમભાઈ લે ઉઠો કઈ યાર. લ્યા મને એવું થયું શી કરે તું બાનું. એટલે છોકરા ચાનું ફોન કરી યાર આવીને હારું આનું ઉઠાડતા ને હઈ. એટલે પાઘડી છૂટી જઈ માર તો લાવજે. લાવજો હોચો ને શું થયું તમને? ચક્કર આવી ગયા હતા બીજું કોઈ નહીં. એટલે હવે હોચો ને એમ કહું ન કે હેડો માં ઘેર લઈ જવું એવું હોય તો. ના થઈ ગયું હા બસ એટલું જ માં ઘેર લઈ જવું ના હોય તો વડીલ ઓભળે. હવે અમે નીકળીએ અમાર ફોર્મ છે ઓન કાચી ઘેર એકલી. એટલે સંભાળી જજો એ તો નકર રોડ ઉપર યાર પડો તો સાધન બાધન આવતું હોય. અને તમે ક્યાં ગામના હતા? અમે ઓ હોય કંદઈએ. તમે હોય ને છો? ઓ અમે ઘરે એવું છે કંદઈએ ઓ. આ તો કોઈ જરૂર બરું હોય તો કોન્ટેક્ટ કરજો અમાર બાજુ. અમે યાર હવે એમ કહું હેડો માર ઘેર મોનો. પણ હવે નહીં યાર ઓન કાચી કહું તો ઘેર એકલી છે એટલે હારું હેડો તો ને સંભાળીને જજો રોડ ઉપર. હા રેડો હારું હેડો. લેટ પત્રિયા લે હાજુ શું ના મારું સીધો ચિયા હતા. સારું પણ આપણે તો જે હોય મદદ કરવી પડે. કોઈ ઊંઘે આવે વાગવા મેં ઘણા વાગી જાય મોડું થઈ ગયું. ઘેર જવા દે ને તો ઘેર ડોસી બોકા પાડશે. મારું ઓછું ફોને હવે બગડ્યો લાગે હો. કેટલી આમ બોલ્યો કે રોમાપીનું ભજન આવતું જ નથી. સાચી રહેવું હવે તો વાપરવું જ છે રોમાપીનું ભજન. લે આ તારી હઈ પૈસા કપાઈ ગયા તો પૈસા તો ઉપાડે નહીં. ઓય 50,000 રૂપિયા ઉપાડી લીધા કોઈને. ઓ પેલા છોકરાને પૂછવા દેજે બહાર ભણાવીને તો કીને ઉપાડી લીધા હોય તો. હાલો હાલો એટલે છોકરા તું એ કોઈ ઉપાડે 50,000 જેવા? હા હું વાત કરી આજ કોઈ નહીં ઉપાડે? લ્યા મને કેવું નહીં હાલ. હારું યાર મેલ. લ્યા તારી
50,000 રૂપિયા ઉપડી ગયા બેંકમાં અને હું તો ઉપાડ્યા નહીં તો જ્યાં છે ખબર. આ એસકે બ્રધર્સના ટીમના છોકરા છે મસ્તીંગા વિડીયો બનાવી હારા બનાવે ને ઉપડી જાય રે હા જબો બનાવી હો અલે આ મેસેજ કોનો આવ્યો લે આ તો કોકની લિંક અલે આ તો જ્યાંજીનો મેસેજ આવ્યો કે હેપી ન્યુ યર બરાબર હું એ તમે હેપી ન્યુ યર નો મેસેજ મોકલું હેપી ન્યુ યર હવે મોકલાઈ ગયો હવે હું પેલા એસકે બ્રધર્સના વિડીયો જોતો ને હવે મને રે જોવા દે હવે વાળી ફીરથી લાવો બરાબર લાવી દો તો આ એસકે બ્રધર્સના વિડીયો જોવા દે બાહુકુલ મળી ગયું અમો આ તો રોવા મંડે આ મેસેજ નો આવ્યો આ તો 20,000 કપાણો લાગી મને બેંક બેલેન્સ જોવા દે હે કોમર બેલેન્સ કપાઈ ગયું માં 20,000 જેડિયા કો કર્યું ઇને પેલા મેસેજ મેકલો પઈ જ આવતી હવે એના જોડે જા દે હાથ તો એની ધૂળ કાઢી આ તો જેડિયાની ધૂળ કાઢી નાખું આજ તો મારા પૈસા 20,000 લઈને જ આવું આજ તો એની ધૂળ કાઢી નાખું જો ખાલી હાલ અમે મારું ઈ ઘેર છે આજ તો જા દે મને તો અને મારા પૈસા લઈ લીધા ને તો આજ તો એનો જો આજ તો એને મારું જો ખાલી અરે આ કોણ રોવા અરે આ તો તમે મેસેજ મોકલ્યો ને એના પછી આ બધું થયું મારા 20,000 તમે પેલા લઈ લીધા 20,000 હું યાર 20,000 એટલે હું મેસેજ જ નહીં મોકલ્યો આ લે જુઓ હોય આવો ઉભારો બતાવો ઉભારો એટલે હઈ પણ હું મોકલ્યો ને યાર જો એ આ તમારું રહ્યું ને ન્યુ બેન ભાઈ આ નહીં હઈ પણ મેસેજ તો હું મોકલ્યો નતો મેસેજ ઓ લિંક મોકલી એમ કોકના લિંક આવી હતી તમારું હોય ઓહો આ પૈ આ 20,000 જે આવી હવે યાર મને ગમે તે કરો યાર માં 20,000 લઈ આલો આ તમે તમ રોતા હતા એ કેજી પેલા મને એટલે મારા 50,000 જાય ખુદના 50,000 યાર મારા 20,000 જે આવી પણ તને આ બધું થાય છે હું એમ કહું યાર અરે યાર 20,000 મારા 50,000 આ 20,000 મારા 50,000 લે પેલો છોકરો મોકલતો તો એ રે હોય ઘર ચલાવવા અને એ લઈ ગયા અલે મારા પેલો છોકરો નહીં જતો બાઈ પેલી નોકરી કરવા ઈ યાર મારા 20,000 કરશું હવે અટાયલું લેવા મેકલે હતા એ બધા તમે શું કર્યું તે મારા 20,000 લઈ લીધા એટલે હું કશું નહીં કર્યું યાર હું તમે મારા ઉપર આરોપ નાખો મારા 20,000 જો તો કે માણસે બેઠા બેઠા પૈસા લઈ લે મારા 5,000 રૂપિયા લઈ ગયો આજ તો ના મેલું મારા ઘર મેલું એટલું થાપડ મારા ઘર ના મેલું આજ તો મારા ઓછા કે બેઠા બેઠા પૈસા લઈ લે ભલે એટલે ફોન મારો પૈસા લા તું 5,000 પેલા મારા પૈસા લા તું જા બધું એટલે પણ કે 5,000 રૂપિયા યાર ઓલું કે મારો તું જા 5,000 પેલા એ પૈસા લાવ તમે યાર પૈસા લાવ 5,000 રૂપિયા તમે લીધા ને હવે પેલા બેંક માં મારા માંથી હું નહીં ઉપાડ હું ના ઉપાડી શકું એ તમારા તમે લીધા તા હમ તું WhatsApp માં યાર એવું તો એટલે મારે પૈસા જીવો લાવ તમે પૈસા અલે હું અભાવ કે યાર લાવ તમે પૈસા લાવ એટલે વાન મોય તમારમાં કોઈ મેસેજ આવ્યો તો ઓવર હતા મારા તરફથી ઓવર લે ને ભાઈ તમાર જેવું થયું હોને યાર મારે એવું થયું 20,000 જેઈ મારતો મારા 50,000 જાય ખુદના આ બકા તમારા પણ 5,000 તમે- જાય 5,000 તો હું ખાલી ઇનામ પેલા યુવાન હાલ દઉં લાવ બના લે ભાઈ પેલા ના એ ના મળે એ નહીં પણ મારા 50,000 જાય યાર શું કરવાનું હવે પોત દે માલા કોઈ પૈસા તમે યાર વચ્ચે એવું વાત હું નહીં ઉપાડે હા. તમે વાત આપણો
જો અને હવે કે મેં તો મેસેજ કર્યો નહીં એમ કે હું મેસેજ નહીં હું કર્યો બતાવ્યું ને એટલે પણ મેસેજ મારમાં થયેલો હ પણ મેં મેસેજ નહીં કર્યો તમે આ નહીં મોનો બતાવી યાર એટલે યાર એવું થયું આ મારા તમારા પૈસા લઈને શું કરવું હોય યાર એ તો અમીર તાન પાડતા ને 50,000 જે આવી તો હોય વાત ઓપલો હા. હું મેસેજ નહીં કર્યો ગાત આવે ને હાથે હાથે મેસેજ થઈ મેસેજ હાથે ના આવે પણ તમને સમજાવવા કેવી રીત મારા યાર મારે યાર એવું થયું એટલે તમારામાં પૈસા- લિંક આવી હશે અને ઓહો. તમે દબાવ્યું છે એટલે ઘડી વાર રહીને ઓહો. 1 મિનિટ 2 મિનિટ છે પૈસા ઉપડી ગયા છે. ઓહો. એ તમાર થયું ને એ જ ઓન થયું આ સમજો તું કરાય શોખન બસ બતાવો એ તમે એટલે એમાંની ડોશીની સોગન ખોઈ રે ઓ તમારે કેટલા પૈસા છે માર 20,000 ઓર 50,000 અને તમારા પોચ અરે પૈસા લાવ પણ મારા 5,000 રૂપિયા યાર એ પણ હું ચોઈ આલુ યાર હું ઉપાડે આવ્યો તો હું આલુ કેવું પણ તમારા માંથી જ મેસેજ આવ્યો યાર હું જૂઠું નહીં બોલતો ખરેખર બસ તો કોને મેસેજ કર્યો તારા ફોન માં એ તો હવે મને હું ખબર ખબર બા મારા સિવાય ફોન કોઈ આપણા બીજું બે વાપરતું તમારા પોત ને મારા 20 એને 25,000 આવ્યો હોય તો ઓનમાં બતાવવાના આમાં પણ જોઈ લો એવું નથી. પેલા. બતાવો ને કે 25,000 પડ્યા છે એવો જુઓ તમે જુઓ આ જુઓ આ બધું ખાલી જ છે જુઓ એટલે હું લે ચો યાર એમ કહું ખાતું નો ખાલી પડે તમારે હા તાન મારમાં 50 હતા 50 ઉપર લીધા હા. જીરો મારે જીરો થઈ પડતા ગયું 5,000 રૂપિયા તો એ જાય એમને ડાયરેક્ટ મારે 20,000 આ ગેવન જોઈ જવું પડશે આવું નહીં ચાલે હું કેવું ઓહો 50,000 રૂપિયા જે વોચ દખત છે એવું કરી અમાર 20 ઓન તમાર 5 ઓન 50 આપણા બે દેનો હાથમાં આવી જાય ને તો મારવો સાચી વાત મારા પૈસા લેવાના 5,000 હું તો પૈસા ડબલ તમે લેવું અને મારશું એમ હું તો સમજો તમે. ડબલ લઉં છું 20,000 હા વડીલ એ અમીરજી અમીરજી ઓ મેજી રાતનું કોણ આવ્યું ઓ બારી લે તો જેવું થઈને પડ્યું એને હાંતે જકી તમે નહીં હું કરી તમાર ઘેર એ તો અમે વાતો કરતા હતા બેઠા બેઠા એવું હોય અને તમે એવું કરો હોય ત્રણ જણા જબ્બર થયું આગળ પૈસા જમા પૂછ્યું પણ પૈસા જબ્બર થયું યાર કેજો ને એમ તો કેજો યાર મારા તો જીબે ને ઉપરથી કહેતા શું કરો જો પહેલા ઓનો મેસેજ આવ્યો છે ઓને નહીં કરી પણ લે મારા મેસેજ નતો આવ્યો યાર ફોન માં એનો WhatsApp જ મારું ના કહેશો તમે પેલા તેઓ એમ કે અલ્યા, તમારો પણ મેસેજ બોલવા દો કોકને- કે યુવાન. ઓનો મેસેજ કોકને કર્યો અને મારામાં લિંક આવી તે તે અમે એના ઉપર ટચ કર્યું ને તે મારા 20,000 જતા રહ્યા એટલે તમે લિંક કરીને મેકલી હતી હા ઓન નોમથી આવી હતી WhatsApp માં હા. વડીલ મુનો એટલે- મોકલ્યો એટલે એટલે આને મારા નથી હું તમને મોકલ્યો. આરોપ ના એટલે તમારા નંબર ઉપરથી આવી ગઈ ઓહો અને એવું હોય તો જે તમારું બતાવી દઉં ફોન ના ના મારા ફોન ની બધા એટલે તમારા ઉપર આનો નંબર ઉપરથી લિંક જો જે પૈસા અને પછી 20,000 પછી શું થયું તું? પછી મારા 20,000 કપાઈ ગયા એટલે એમને કપાઈ ગયા તમે કોઈ અડ્યા પડ્યા હતા ના ઓન લિંક ઉપર ખાલી ટચ આલી મોજ જતા રહ્યા એવું લિંક ખાની હતી ઓમ હા ખાની હતી કોક એટીએમ ની કોક હતી હેપી ને શું કહું છું એ તો પછી પહેલા આ તો પછી લિંક આવી હતી એવું ઓય. અને તમારામાં એવું થયું હતું? આમાં એવું આવ્યું તું યાર એવું જ થયું હતું? ઓહો ફોન હવે જેવું? એવું બધું બહુ થવા માંડ્યું. હવે વડીલ હું તમને એક વાત કરું હા હું એ આ બેનામાં એક કે મોય હું મેસેજ નહીં મને બતાવ્યું અને તો મારો પછી ફોન મારા સિવાય કોઈ વાપરતું નહીં બરાબર એવું એમ? અને હું આ મેસેજ નહીં મોકલ્યો તો આ મેસેજ જો ચેવી તા પણ હું એમ ઓના કહું. ઓના 50,000 જે આવી. અને પોતે મારા 50,000 જતા રહે શું કરવાનું 50,000 બહુ મોટી રકમ કહેવાય અને તમારે ચલા ગયા 20,000 હમણે આવું બહુ બધું થવા માંડ્યું યુવાન આવી ગયા હું જ નતા કેટલા છે યુવાન ઓના 5,000 75,000 રૂપિયા તાની ઓન તો આ બહુ મોટી રકમ કહેવાય તો. અરે તે ઓન તો મારવા માંડે છે અમને તો યાર મારે છે. એ તો મારા જ મંડી યુવાન છે એવું લાગે કે યુવાને કોક કર્યું એવું વિચારીને એટલે મારા જ મંડી ને હું કહું વળી હા એ બધું જવા દો આ તમે જે હવે અમારા પૈસા પાછા લાવો કોઈ કરીને યાર મજૂરી કરીને હું ચેતી લાવું હું ચો ભણેલો હું તે પૈસા પાહા લાવું લ્યા. હું કરશું તાર કોઈ નહીં આવા ટાઈમે તો પેલા પોલીસ ને ફોન કરવી પડે આગળ તો પોલીસને ફોન કરો વડીલ હા એક વાત યાદ આવી મને હું હું બેઠો તો ને પેલા હા રોડ ઉપર આપડે હા તે બે ભાઈ આયા એક ડોહા હતા અને એક નાનો છોકરો હતો બરાબર અરે વાત હોબળો જ યાર. હું નોભરા દો કહ્યું તો આવું થઈને પડ્યું આમ. તે અસુબાના બે બોન થઈને પેલા ડોહા ભોય પડ્યા હા તે મેં એવાનો ઊભો કરતો હતો બરાબર તે પેલું છોકરું કે ફોન આલો હું મારા ઘેરથી ફોન કે ઘેર ફોન કરું એમ કહો એટલે હોય બધા આવી કે દવા ફોન લઈ જવા તે હું કહું હેડ આપણે દવા ફોન લઈ જઈએ તે કે ના મને ફોન આલો તે ફોન આલે ને
તે હું પેલો ને તો ઊભો આમ કરવામાં વ્યસ્ત હતો બરાબર. હા. અને એને શિકાર ફોનમાં હું કરી દીધું પછી એટલે એને કર્યું એ મને કોઈ ખબર નહીં પણ શિકાર આ તો તમને વાત અરે કરી ઊભા કરતા હશે પેલું. પછી એ બે જતા રહ્યા બરાબર. જતા રહ્યા પછી હું કમ્પ્લેટ ઘેર આવ્યો મારા ઘેર ગયો ને હા. પછી તરત મેસેજ આવ્યો તમારા અકાઉન્ટમાંથી 50,000 કપાઈ એવું હોય એમ? પણ આપણે સીધું તો ના કહેવાય ને હવે એ માણસ કોઈ ઇવન હોય ના હા તો એ સાચી વાત. પેલા આપણે ના પોલીસ તો બોલાવીએ પછી નક્કી થાય એ બધું. આ પોલીસનો બોલાવીએ હવે. બોલો. હું ફોન કરું આ પા નંબર હશે ને? પોલીસનો નંબર તો પોલીસનો હું આ નંબર તો યાર જો આટલામાં લાગુ પડતો ઈકન જ લાગે તો તમે હલો હા સાહેબ હા અમારા એકને એક મોટી ઘટના બની છે. હા એટલે ઘટના એવી બની છે કે અમારે જે વૈકન અમારે જે માણસો હોય ને અમારે જે ભાઈઓ ઈવન બેંક ખાતામાં અચાનક પૈસા ઉપડી ગયા. 75,000. હા 75,000 રૂપિયા ઉપરે. ઓવર ઓવર ભાઈ એના બાજુ વાળું જે રીત કોમ. હા તો તમે આવો. સારું સારું સારું. આવી સાહેબ ઓવર સાહેબ આવી પણ આપણે આવું આવું વર રાખવી પર આવી જેમ તે લિંકો પર ટચ ના કર્યા હતા તો એવું શું વધી ગયું ખબર તમને? તમે ચા બે નહીં કર્યું ના. માર મોય તો હું એવું જ આવ્યો તો હું તો ટચ ના જ કરત પાઉં. પણ ઈવાને બાપડે તમારા નંબર ઉપરથી આવ્યું એટલે એ તો પેલા ટચ કરી હેપી જ ન્યુ યર ન લખીને આવ્યું હતું યાર. હવે આવું બધું બહુ વધી ગયું. પોલીસના અમને આભાર. બહુ વધી ગયો બધો બેંકમાં પૈસા બહુ હું કપાઈ તો ગયા. કહું આ ઓનલાઈન રખાય જ નહીં યાર. પણ એમાં જવું ખર ઓનલાઈન સારું હે ને ખોટું હે એવું હે. હા, બે સાઈડ હો. હવે ઓનલાઈન ના રાખી તો એ કેવું થાય આમ? મારે જ થાય નહીં યાર. મારો છોકરો બાર ભણે તે પૈસા નોકરી કરે તે પૈસા મારમાં નાખવા હોય તો એવી રીતે જ નાખે ઓનલાઈન ઓનલાઈન નાખ એ સાચી વાત પણ આમ ખોટું હે એ અમુક માણસો દોથી અમુક એવું કરતા હોય છે. સાચી વાત. પોલીસ ના બાજુ તને કેવું આબા તો પોલીસ ને સાહેબ આયા સાહેબ હા બીજી ફોન કર્યો તો તમે આયા સાહેબ સાહેબ આવી ગયા હાલો. સાહેબ પાણી પાણી પીવું હોય તો ના ના બોલો ફોન કર્યો સાહેબ કેવો બનાવ બન્યો ને સાહેબ તો આપણો કીધા જેવું જ નહીં કીધા જેવું જ નહીં કે હતા અમન શરમ આવે. બોલો ભાઈ હું યાડું અલ્યા સાહેબ તમે ઉગાડી છે બોલો આમ. કે હજુ અમેજીને કા જતા રહી આયા એવા હાલત. પણ કેવી રીતે કહું આમ અલે હું ઓના પૈસે જે ઓના અમારા એવું કયો કે મને તો મારા તમારા એટલે સાહેબ આમાં ચૌ છું ખબર બોલો કે અમારા ત્રણ ભાઈઓ ઈ બરોબર એટલે બધા આ વન એવું થયું વન ફોનમાં મેસેજ પડે તે કોઈક લિંક આવી હતી તમારે ઓહો. વોટ્સઅપમાં લિંક આવી હતી તે લિંક ઉપર ટચ હા. કર્યું. ટચ કરીને તે વન મારમાંથી 20,000 કપાઈ ગયું. વન જેટલો અંદર બેલેન્સ હતું ને બધું કપાઈ ગયું નોનમાંથી વન એવું ને એવું થયું અને તો 50,000 જતા રહ્યા. અને એ મેસેજ કરનારું કોણ હતું ખબર હું એટલે મારા ઉપર ખોટો આરોપ ના નાખતા હું તમને આખી વાત કરું. કોણ હું મેસેજ મારા ફોનમાં મેસેજ હાથે હાથે થઈ ગયો એમ સમજો તમે કે હું મેસેજ નહીં કર્યો પણ હાથે હાથે આ બધાના ફોન હેક થઈ જાય ને એવું બધું નહીં થતું યાર. તે મેસેજ ઇવનમાં જતો રહ્યો એમને હું મેસેજ જ નતો કર્યો અને એટલે આવો મારા ઉપર ના આરોપ નાખી તમે લઈ ગયા તમે કોઈને ફોન આલે તો અજાણા માણસનો ફોન તો આલે તો એક ભાઈ હતા ઓમના રોડ ઉપર ઇવન આજે તમારે મોબાઈલની ફેદ્યો છે એમ કે કોકને કોલ કરવો એથી લીધો જ ના વાંધો લીધો તો ફોન તો એ રીતે બનાવ બની શકે. તમારો વોટ્સઅપ હેક થઈ ગયું હા સાચી વાત એવું જ થયું છે પણ તમને વાત કરું હું આખી એટલે એમાં સાહેબ કેવું હતું એ ડોહા હતા ને એ આવીને કોઈક વાત કરી અને પછી ડાયરેક્ટ બે ફોન થઈ ગયા મારું તે હું એવાને મદદ કરવા ગયો ઉઠાડવા ગયો પણ એ ઉઠતા નતા ને એ જે છોકરો હતો ને એને મારો ફોન માર્યો બરાબર અજાણ્યા હતા બે અને ફોન માજી અને કોક કરતો હતો એ ફોનમાં શેટો ઊભો રહીને અને હું તો પેલા કાકાને ઊભો કરતો હતો બરાબર. પછી કાકા ઊભા થઈ ગયા હાથે હાથે બરાબર અને ફોન લઈ લીધો હું પછી હું ઘેર ગયો. ઘેર જઈને જેવો બેઠો તરત જ મેસેજ આવી ગયો કે તમારા અકાઉન્ટમાંથી 50,000 કપાઈ ગયા. એવું થયું બોલ. તમને ખબર પડે અજાણ્યા માણસનો ફોન આલે વાત સાચી તમારી સાહેબ પણ
એમાં કેવું હતું, એ જે માણસ બેભાન થયો હતો ને, હવે એને પેલો ભાઈ કે હું મારા ઘરવાળાને ફોન કરું કે દવા કોણ લઈ જઈએ. હવે કોઈક મળતું હોય તો આપણે યાર ફોન આલવા ના પાડીએ કે તાન સાહેબ હવે આપડે કોઈક એવું હોય તો એની મદદ તો આપણે કરવાના જ છીએ ને, ગમે તે જે આપણી ઇન્સાનિયત ફોન કહેવાય. આલે તો પતાય કોબરા ગેમ ફરાય તમારી સાથે ગેમ રમી જઈએ. એવું હા એટલે પણ હું એમ કહું મારા કપોણા બરાબર, પણ આ બેના મોય મારા ફોનમાં મેસેજ કેવી રીતે આવ્યો? એ તમારે વોટ્સઅપ હેંગ કર્યો હોય મય આમાં મેસેજ પડે ને ઓનમાં મેસેજ પડે. હા આ બેને હું મેસેજ નતો કર્યો ને તોય હાથે હાથે મેસેજ મારા મોંથી પડ્યો અને હવે એને મારા ઉપર આરોપ નાખી કે તમે મારા પૈસા ઉપાડી. બસ સાહેબ હું કરું કયો? અને સાહેબ એવું હોય વળી કે આપણે એમને આપણે ફોન ના કરીએ ને એ ફોન આપણે મેસેજ ના મોકલીએ ને હમો વાળો મેસેજ મોકલે એવું કોઈ હોય? હા તમારે આખું વોટ્સઅપ હેંગ થઈ ગયું હોય ને આગળ મય ફોનનું બધું બતાતું આખું ફોન તમારો. એવું હોય વળી? એ જે કરે એ આપણા ફોનમાં થાય. હા થાય તમારો ફોન. લખ સાહેબ હજુ કઈ ચાલુ જ છે તો શું કેવું? પણ હું એમ કહું સાહેબ કે આવું હોય હવે હાલ તો વાન વાળી પૈસા કપવાના અને એવું થયું આખો ફોન પેલા મોય હોય ભાઈના મોય તો એ ભાઈ તો ભાઈ વાન સંબંધ હોય કે બીજું બધું હોય ખોટા ખોટા મેસેજો કરે તો ભાઈ નું વોટ્સઅપ બરાબર, હું એ લિંક હું નહીં મેકલી પણ લિંક મોકલેલી છે જુઓ, અને ઓને ટચ કર્યું છે એની ઉપર અને એના પૈસા છે સાહેબ. એ હજુ ચાલુ હશે એટલે એ બીજો ને આવી અમારે જે થયું એવું બીજો ના કરે એના માટે તમે બંધ કરી આલો. બંધ કરી દો સાહેબ. હાલ મને ના ફાવા પણ અમારી ટીમ આખી અલગ છે એના માટે. એવું એમાં ફોન લઈ જાઓ મારા અંગાત. હા તો આ વાનમાં એવું કોઈ થઈ ગયું તો અલગ હશે સાહેબ ની ટીમ આખી અલગ હશે વડીલ વાનો એટલે ઓનો ફોન સાહેબ લઈ જવાનો જોશે. ના ના એક જ ફોન લઈ જઈએ મેં બધું કમ્પ્લીટ કરી દે. અને સાહેબ પૈસા ચા ના આપશો પૈસા એ જેમ બને હું જલ્દી કરાય પૈસા માટે. હા પૈસા પણ કોઈ અજાણ્યો માણસનો કોઈ બી ફોન તમે આલતા નહીં કોઈનો. ના હવે ના ભૂલ થાય સાહેબ. કોઈ લિંક બિંક નવી આવે સાહેબ નવી કોઈ લિંક બિંક આવે તો હેપી ન્યુ યર કરીને તો ખોલવાની નહીં. ટચ નહીં કરવાની, હા, ખોલવાની નહીં. બરાબર. બરોબર કોઈ હવે બી તો સંબંધી સાવચેતી રાખશું. કોઈ બી સંબંધી હા હા આવે તો એના પર લિંક ટચ નહીં કરવાની. નહીં. બરોબર હા ઓકે સાહેબ. બતાવો હું જાઉં. હા સાહેબ આવજો. સાહેબ હવે આ વોન અંગાત થયું કોઈક બીજા અંગાત એવું થાય ને અમારા અંગાત ફરીથી થાય તો કોઈ હું તમારે એક સાચી નંબર આલું 1930 નંબર ઉપર કોલ કરી દેવાનો. એટલે આ બનાવ બને તરત જ ફોન કરવાનો. હા, ફોન કરવાનો. બરાબર. બરોબર ભૂલતા નહીં એના હા, નંબર પર હા, ફોન સાહેબ. કરી દેજો. હવે ભૂલ કોઈ નહીં થાય. એવું હોય તો મને ફોન કરજો. હા હા, તમારે સાહેબ. જો તમે નીકળું. વડીલ હા એ બે હતા એ રાતના શું કહેતા છે કે મારો છે નહીં પણ સાહેબ તો આપણી સુરક્ષા માટે જ હોય. સેવા જ કહેવાય. સાચી વાત તમારી. પણ તમને યાર ખબર નહીં પડતી એથી અજાણ્યા માણસ ને ફોન અપાય તમારે પણ વડીલ ઉભા રહો. મારી જગ્યાએ તમે હોય કોઈક મરતું હોય તમે ફોન ના આલો એ તો ફોન બરોબર. કરવા. ફોન પણ અત્યારે કોઈ આમ એવું વિશ્વાસ કરે જેવો જ નહીં હું એમ કહું તમને. હવે એવું મળતું તમે કહો ને હવે કોઈક બાપડું હાચુકલું મળતું હોય તો અત્યારે માણસો ફોન ના આલે એ વાત એ ઉપર પેલો ના લીધે એવું થાય. તાન એ ઈવન લીધે એવું થાય પછી. સાચી વાત સાચી વાત. અને આ હેક ની વાત કરતા હતા હવે આવું થાય કે આપણા ફોન બીજાના ફોન માં હોય ફોન તો લઈ કેવું જાય થાય આર્યું? ફોન લઈ જાય આવશે કે નહીં પાપ. એ તો હાલ દે એ તો પોલીસ વાળા કહેવાય રે. પૈસા આવીને તો વડીલ સારું કહેવાય યાર. એ તો- પૈસા શું એ તો કહેવાય આપણા પૈસા? પોલીસ એમ તો એવી સલાહ આપી દે પૈસા તો લેવાય દે તમને પણ અને આથી કયો નંબર કીધો તો 1930 હા એટલે ફેરવાર કહું કે આવું થાય ને તો તરત જ પાવ ફોન કરવાનો. અને સાહેબ શું કહેતા હતા ખબર ને કે આવી ગેંગ ફરી રહી છે અત્યારે તો એટલે એ ગેંગ શું કરતી છે ખબર હે? આ 9 વર્ષ બી હ એટલે બધા પહેલા તો હેપી ન્યુ યર ની મેસેજ મેં કરતી છે ભાઈ ગેંગે સમય જોઈને પાવ કેવું હા. લાગે. એટલે જ ને હેપી ન્યુ યર નો મેસેજ મેં કરતી છે અને પછી અંગાત એક લિંક મેં કરતી છે અને એ લિંક ઉપર તમે ટચ આપો ને એટલે તમારો ફોન હેક થતો હશે બોલો આવું કરતું હશે એ. સાચી વાત કીધી. પણ આથી ખોટી લિંક ઉપર ટચ ના લાય આપણે સાચી વાત. આપણે એટલું સમજવું પડે હા. કે આપણો સંબંધી હોય ને તો સંબંધીનો મેસેજ કરે તો મેસેજ વાંચાય પણ લિંક ઉપર તો ટચ ના લાય. સાચી વાત. આ કેવું થઈ ગયું હશે? જબર થઈ ગયું. હું એ સાહેબ હજુ યાદ કરું. જબર આ થઈ એવું ગયું બનાવ તારે. બન્યો ને તે હજુ સાહેબ જ હતા નહીં મગજમાં. ના, નહીં. હું કહું આજે મને. હા, આ અત્યારે આ ફોન નું બધું કેવું થઈ ગયું કે હા. બહુ થઈ ગયું હવે આપણે જે આ ઇન્ટરનેટ હ હવે એક તો કોમનું એ હ અને નહીં હા. કોમનું એ. એ વાત સાચી. હવે કોમનું હ એના વગર તો કોઈ ચાલે ના હા. અને ના હોય તો આવું બધું હેક કરીને આવું બધું કરી બનાવ બને. તાન વડીલ હવે ઘરે નીકળીએ એમ.
હા હવે ઊંઘો તમે હું કહું પોપટજી પૈસાની ચિંતા કરતા નહીં. હું એ કેવું તો સાહેબ ને આપણે ફોર્મ પોલીસ આવ્યું જેવી હોય નહીં. એટલે પૈસા પાછા આવી જાય. તમને કહું ને ભાઈ હું કીધું પૈસાની ચિંતા ના કરતા. ના બા તમે આલને અને હા, પૈસા માટે કોઈ ખોટું કામ ના કરતા પાવું એમ કહું. હા એવું કોઈ ખોટું પગલું નહીં હા, ભરવાનું ખોટું તારે. પગલું ના બધા પૈસા તો આજ હિંગ કાલ નહીં. હું હા. કેવું? અને 20,000 થકી અમારે અમે એવું કામ મરી જઈએ હા એવું વિચારવાનું. આયા તાન તો થાપ આવતા તા મને. અલે યાર હું તો મારે હારું હેડો ને બધું મેળો લપ હવે. લેટ જે વળી હું તો કહું ગયા. લેડો ને ભાઈ હેડો. તમે લાલજી ઘેર છો તાન. મારો વાઘ આવ્યો